સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન વિલા પાર્ટી પ્લોટ ખાતે જૂનાગઢ જિલ્લાના લેમગ્રા ગામનો 9મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો। આ સ્નેહમિલનમાં એક અનોખો અને સામાજિક એકતાનો સંદેશ આપતો સંકલ્પ લેવાયો હતો। જાતિપાતિના વાડા તોડીને ઉચ્ચ નીચના ભેદભાવથી ઉપર ઉઠીને ગામના દરેક સમાજને સન્માન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આપણી જાત અલગ હોઈ શકે છે પરંતુ આપણું ગામ એક છે। આપણી અટક અલગ હોઈ શકે છે પરંતુ આપણું ગામનું નામ એક છે અને આપણે સૌ એક પરિવાર છે। આ સંકલ્પ સાથે મોટી સંખ્યામાં લીમગ્રા ગામના લોકો સ્નેહમિલનમાં જોડાયા। આ પ્રસંગે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। શિક્ષણ પ્રત્યે બાળકોમાં વધુ ઉત્સાહ વધે અને તેઓ સારું પરિણામ મેળવવા પ્રેરાય તે માટે પ્રવીણભાઈ ભાલાળા અને લલિતભાઈ હપાણી દ્વારા ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને કુલ 36,000 રૂપિયા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા। આ પ્રોત્સાહનના પરિણામે વિદ્યાર્થીઓમાં પણ નવી ઉર્જા જોવા મળી। અગાઉ 60 થી 70% ગુણ મેળવનારા અનેક બાળકોએ આ વર્ષે મહેનત કરીને 80 થી 90% કે તેથી વધુ ગુણ મેળવીને શૈક્ષણિક પ્રગતિ કરી। બાળકોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે આગામી વર્ષોમાં પણ આ પુરસ્કાર યોજના ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સમસ્ત લીમગ્રા ગામના પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળાએ સ્વચ્છતાનો સંદેશ આપતા કહ્યું કે જન્મભૂમિની સાથે કર્મભૂમિ પણ આપણી જવાબદારી છે। સ્વચ્છતા માત્ર સફાઈ કામદારોની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની ફરજ છે। સાથે જ લલિતભાઈ હપાણીએ માર્ગ સલામતી અંગે પણ લોકોને જાગૃત કર્યા। હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ, નશાની હાલતમાં વાહન નહીં ચલાવીએ, ઓવરસ્પીડ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગથી દૂર રહીશું તેમજ ટ્રાફિક સિગ્નલ અને તમામ રોડ નિયમોનું પાલન કરીશું। આમ લીમગ્રા ગામના 9મા સ્નેહમિલનમાં માત્ર સ્નેહ અને એકતાનો સંદેશ નહીં પરંતુ શિક્ષણ, સ્વચ્છતા અને ટ્રાફિક સલામતી જેવા સામાજિક મુદ્દાઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી। એક ગામ, એક પરિવાર અને સૌ માટે સમાન સન્માનના સંદેશ સાથે લીમગ્રા ગામનું સ્નેહ મિલન યાદગાર બન્યું। મારું નામ પ્રવીણ ભાલાળા। લીમગ્રા ગામનો 9મો સ્નેહ મિલન આજે યોજાયો અને સ્નેહ મિલનમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। ખાસ કરીને ઘણા સમાજનો ગામનો સ્નેહ મિલન થતો હોય પણ વિદ્યાર્થીઓનું સન્માન મોમેન્ટોથી થતું હોય। અમે 2025માં જાહેરાત કરી હતી કે 10મા ધોરણમાં અને 12મા ધોરણના બોર્ડમાં જે પ્રથમ અને બીજા ક્રમે અને ત્રીજા ક્રમે આવશે એ વિદ્યાર્થીઓનું રોકડ પુરસ્કારથી સન્માન કરશું। અમે આજે 9મા સ્નેહ મિલનમાં એ વિદ્યાર્થીઓનું 11,000ના પુરસ્કાર આપી અને સન્માન કર્યું। જે બાળકો 60-70% લાવતા હતા આ પુરસ્કારના કારણે એમણે ખૂબ મહેનત કરી અને તે 90% લાવ્યા છે। એટલે આ બાળકોને પ્રોત્સાહન મળે છે અને એ જાહેરાત આવતા વર્ષ માટે પણ અમે કન્ટિન્યુ કરી છે। સાથે સાથે ગામના લોકોને એક સંકલ્પ લેવડાવ્યો છે કે અમે એક ગામ, એક પરિવાર સાથે અમારો નારો છે અને નાત જાત ઉચ્ચ નીચના ભેદભાવ વગર અમે આખું ગામ ભેગા મળીને આ સ્નેહ મિલન એક પંગતે જમવાના છે એનો સંકલ્પ સાથે ગામમાં કોઈનું ભેદભાવ નહીં કરીએ અને જાતિના કારણે અપમાન નહીં કરીએ। તેમજ ટ્રાફિક પ્રત્યે ખૂબ મોટો જાગૃતિનો સંદેશ આપ્યો છે કે આપણે રોડ ઉપર જ્યારે દરવાજો ખોલીને થૂકીએ ત્યારે કોઈનો અકસ્માત થાય, આપણો જીવ જાય, કોઈનો લાડકવાયો ખોવાય, કોઈનો ભાઈ ખોવાય એ ન થાય એ માટે ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે ગામને ખૂબ મોટો ભાર આપ્યો છે। અને સાથે સાથે આ શહેર સ્વચ્છ શહેર બને, આપણું સ્વચ્છ શહેર નંબર 1 છે, નંબર 1 બને તે માટે અમે આજે સંકલ્પ લેવડાવ્યો છે। રોડ ઉપર પાનની પિચકારી નહીં મારીએ, દિવાલ નહીં બગાડીએ, શહેરને ગંદુ ગોબરું નહીં કરીએ, કચરો રોડ ઉપર નહીં ફેંકીએ અને આપણે સફાઈમાં ધ્યાન આપશું, સાથે જમવાનો, ભોજનનો બગાડ નહીં કરીએ। આવા સંકલ્પો સાથે આ શહેરની અંદર અમે આજે 9મો સ્નેહ મિલન સંપન્ન કર્યો છે।